ચાલો વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના ચેપ્ટર 8.1 ના 4 દાખલા જોયા હતા. હવે એક્ઝામ્પલ 5 શું કહે છે? એકદમ સરળ દાખલા છે, બધા એકદમ સરળ દાખલા છે બાળકો, અઘરું છે જ નહીં. આમાં શું કહે છે? જો sec થીટા બરાબર 13/12 હોય તો બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. ત્રિકોણમિતીય ગુણોત્તરોને ત્રિગુણોત્તરો પણ કહેવાય. ત્રિગુણોત્તરો શોધો. આપણને ખ્યાલ છે દીકરાઓ, અહીંયા આપણને આકૃતિ પણ આપેલી છે મારા વાલાઓ, આકૃતિ આપેલી છે દીકરાઓ. શું કહ્યું છે આકૃતિમાં ખબર તમને? એમને કહ્યું છે પી ક્યુ આર આપેલ છે. હવે આ કર્ણ 13 આપેલ છે અને અહીંયા 12 આપેલ છે, એટલે આ ખૂણો થીટા છે. થીટા બરાબર પી છે. અહીં ત્રિકોણ પી ક્યુ આર માં માપ ખૂણો ક્યુ બરાબર 90 તથા માપ ખૂણો પી એને આપણે થીટા કહેશું મારા વાલાઓ. આવી રીતે હોય એને થીટા વંચાય, આલ્ફા, બીટા અને ગેમા આવી રીતે વંચાય. થીટા, આલ્ફા, બીટા, ગેમા. ચાલો, તો અહીં રકમમાં આપેલું જ છે દીકરાઓ, sec થીટા બરાબર 13/12. 13/12 sec થીટા બરાબર. તો ગુજરાતી વાળું યાદ કરો, sec થીટા એટલે અહીંયા અહીંયા. sec નું ગુજરાતી શું છે? તો કે કર્ણ. કર્ણ એટલે અહીંયા પી આર છે, પાસેની બાજુ પી ક્યુ છે. ફરીથી આવતા રહ્યો બધા બોર્ડ ઉપર, આકૃતિમાં જુઓ, આને કર્ણ કહેવાય. આના માટે પાસેની બાજુ આ થશે. ક્લિયર હોવું જોઈએ મારા વાલાઓ, આવડવું જ જોઈએ. ગુજરાતી વાળું તો ખાસ. sec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, આ કર્ણ કહેવાય. મન કે સર લખેલું તો નથી. મેં કીધું ભલા માણસ, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. મન કે તો બરાબર. અહીંયા આવતા આવું શીખા છીએ, એકબીજાના સ્થાન બદલાવીએ છીએ આ બંનેના. પી આર છેદમાં 13 બરાબર પી ક્યુ છેદમાં 12 બરાબર કે ધારતા. એનો મીનિંગ શું થયો? પી આર ના છેદમાં 13 બરાબર કે, આના બરાબર કે. ખ્યાલ આવે છે? તો કે હા. તો હવે શું થયું? પી આર બરાબર 13 કે. મને કે સર, મેં કીધું બોલો. એ કે પેટીમાં પૂરવાના. મેં કીધું હા. પી ક્યુ 12. તો હવે પાયથાગોરસ નો સિદ્ધાંત, ત્રિકોણ પી ક્યુ આર માટે પાયથાગોરસ સિદ્ધાંત. મારા વાલાઓ, પાયથાગોરસ સિદ્ધાંત મુજબ શું થાય? મને કે સર પાયથાગોરસ સિદ્ધાંત મુજબ પી ક્યુ વર્ગ વત્તા ક્યુ આર વર્ગ બરાબર પી આર વર્ગ. એ ભાઈ અહીંયા અહીંયા એક બાજુ બીજી બાજુ
એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ચાલો અહીંયા કિંમત મૂકવાની. 12k અહીંયા કિંમત મૂકવાની. 13k. સરસ. આ બધામાં તેથીના 3 ટપકા. 12 નો વર્ગ 144. 169. 169k વર્ગ માઇનસ 144k વર્ગ એટલે 25k વર્ગ. તેથી QR બરાબર 5k. QR બરાબર 5k મળે છે કે હા સર. બસ હવે વળી પાછું આ ત્રણેય બાજુ આપણે મેળવવી પડે. ત્રણેય બાજુ મેળવી લીધી એટલે હવે શું કરવાનું તો કે સાઇન કોસ એ બધા મેળવવાના. ચાલો સાઇન થીટા અહીંયા હો અહીંયા સાઇન થીટા એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ અહીંથી ગોતો. આ સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એટલે PR. સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં PR. QR ની કિંમત 5k. અહીંયા 12k એટલે 5/12. આ સાઇન થીટા. જો જવાબ આવતો જાય છે દીકરાઓ એક પછી એક. હવે કોસ થીટા એ તો સેક ઉપરથી મળે. કોસ થીટા બરાબર આમ પણ લખી શકાય 1/sec થીટા. કારણ કે સેક થીટા નો વ્યસ્ત. સેક થીટા ને ગળગોથિયું ખવડાવો ને એટલે કોસ મળે. કોસના મૂલ્યને ગળગોથિયું ખવડાવો ને એટલે સેક મળે. 13/12. છેદનો છેદ અંશમાં જશે. 12/13. એ ભાઈ આ અહીંયા અંશમાં આવે. તા તો ઓલો જીવલો કે 112. અરે મારા વાલા 112 ન થાય. મને કે સાચી વાત સર. ચાલો સાઇન અને કોસ મળે છે. હવે કોનો વારો આવ્યો મને કે tan. જોયું ને આ બધું આવડવું જોઈએ દીકરાઓ. tan થીટા. ચાલો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. મારા વાલા આવડે છે ને. હાલો આના માટે સામેની બાજુ QR. પાસેની બાજુ PQ. QR PQ. ચાલો QR શું થશે QR એટલે 5k. PQ એટલે 12k. 5k 12k. k અને k ઉડી જાય એટલે 5/12. tan થીટા. tan થીટા 5/12. હવે કોટ રહ્યું. કોટ તો બે રીતે ગોતી શકાય. tan નું વ્યસ્ત કરો તો પણ ચાલે અને ગુજરાતી વાળું વાત યાદ રાખો. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હા આના માટે પાસેની બાજુ આ થાય. સામેની બાજુ આ થશે. ચાલો ચાલો PQ કેટલા છે તો કે 12k. છેદમાં 5k. તો શું થાય મારા વાલાઓ
12/5 આ શું મળ્યું આપણને કોટ થીટા હવે એક જ બાકી રહ્યું છે કયું મને કે શેક થીટા અરે ભલા માણસ એ તો ગોત્યું છે કોશેક થીટા બે રીતે મળે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે 13 કે પાસેની બાજુ 12 કે અહીંયા ફેરફાર છે દીકરાઓ જરાક જોઈ લ્યો કોશેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ હા સામેની બાજુ એટલે QR એટલે અહીંયા શું મળશે 5 કે હવે અહીંયા કઈક પ્રશ્ન છે દીકરાઓ હમણાં જ ગોતી લઈ સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ PR હા આપણે PR ના સ્થાને અહીંયા 12 લખ્યા લખ્યા છે 12 કે નથી 13 છે ન્યા ભૂલ હતી દીકરાઓ ભૂલથી ન્યા શું લખાઈ ગયા હતા 12 ચાલો આ દાખલો પૂરો કર્યો સ્ક્રીનશોટ લઈ લ્યો મારા વાલાઓ એકદમ સરળ છે દીકરાઓ ક્લિયર સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ તો કે હા ચાલો હવે એના પછીના દાખલામાં આવો છઠ્ઠો દાખલો આપણે લાઈવ ક્લાસરૂમમાં ભણશું 7મો દાખલો જુઓ જો કોટ થીટા બરાબર 7/8 તો આમાં બે દાખલા છે 1 + sin થીટા -1 sin થીટા છેદમાં 1 + cos -cos થીટા નું મૂલ્ય મેળવો અને બીજો દાખલો છે કોટ સ્ક્વેર થીટા શોધો તો મારા વાલાઓ અહીંયા તમારે મૂંઝાવાનું છે જ નહીં કોટ થીટા આપેલું છે એના ઉપરથી આમાં જે જોઈએ ને એ એટલા જ મેળવાય સાઇન કોસ અને કોટ કોટ તો અહીંયા છે એટલે કાંઈ નહીં બે જ વસ્તુ મેળવવાની છે સાઇન અને કોસ દાખલા એકદમ સહેલા છે અઘરા છે જ નહીં આપણી રીતે લઈ લેવાનું ધારો કે ત્રિકોણ ABC માં આપણી રીતે લેવાનું છે બાળકો નામ આપણી રીતે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 તથા માપ ખૂણો C બરાબર થીટા આપણી રીતે લીધું છે દીકરા આપણી રીતે હવે ત્રિકોણ એક ઊભો કરવાનો ખ્યાલ આવે છે મારી વાત સમજાય છે
આવી રીતે ઘરમેળે તમને ત્રિકોણ PQR એવું નામ આપવાની ઈચ્છા થાય તો એવું નામ આપી શકો છો. સી ને સ્થાને થીટા એટલે આ થીટા. હવે કોટ છે. કોટ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો અહીં રકમ છે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 7/8. એનો મીનિંગ શું થઈ ગયો? અહીંયા ઉતાર્યો પાસેની બાજુ એટલે બીસી, સામેની બાજુ એટલે AB. તેથી બીસી છેદમાં AB એક સરખા દાખલા છે બધા જ, બરાબર 7/8. બીસી ના છેદમાં 7 બરાબર AB ના છેદમાં 8 બરાબર કે ધારતા. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આપણે કે શા માટે ધારીએ છીએ? એવું જરૂરી નથી દીકરાઓ, પરંતુ ગુણોત્તરનું કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે એટલે એ ચોક્કસ મૂલ્ય ધારો કે છે. આનો મીનિંગ એવો થયો BC/7 is equal to K. AB/8 is equal to K. BC is equal to 7K. AB is equal to 8K. બોલો આવું થાય? મને કે હા હો સર સાચી વાત છે. મેં કીધું તો પછી હવે મારા વાલાઓ આપણે કાટકોણ ત્રિકોણ પર પાયથાગોરસ પ્રમેય લગાડશું કે ત્રિકોણ ABC માટે બરાબર પાયથાગોરસ સિદ્ધાંત મુજબ. પાયથાગોરસ સિદ્ધાંત શું છે દીકરા? તો કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. ધોરણ 9 માં તમને આ બાબત ઘણા દાખલા કરાવેલા છે. યાદ કરો, 9મા ધોરણમાં તમને આવા પાયથાગોરસ સિદ્ધાંત વાળા ઘણા બધા દાખલા કરાવેલા છે. ટેક્સ્ટ બુકમાં તો ઓછા હતા, પરંતુ મને પોતાને ખ્યાલ હતો જ કે 10મા ધોરણમાં આમનો ઉપયોગ વધુ છે, એટલે 9મા ધોરણમાં તમારી પાસે આવો પાયો પાકો કરાવેલો હતો દીકરાઓ. હવે હું AC વર્ગને ખાલી આ બાજુ લખી નાખું છું. ચાલો, એટલે આ થયું 7K 8K. સાદું રૂપ આપો બાળકો. ચાલો 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64. મારા વાલાઓ આનો સરવાળો ભાઈ સરવાળો 113 થશે ને. 64 અને 49. AC વર્ગ AC બરાબર √113K. જોયું કે હા સર? ચાલો ચાલો, ક્લિયર? AC મળી ગયું દીકરાઓ. હવે શું જોઈએ છે? તો કે સાઇન થીટા અને કોસ થીટા જોઈએ છે. તો લ્યો સાઇન થીટા એટલે સામેની બાજુ અને છેદમાં કર્ણ. ચાલો સામેની બાજુ શું થાય? તો કે AB. કર્ણ શું છે? તો કે AC. આવતા રહ્યો ભાઈ. AB ની વેલ્યુ 8K, AC ની વેલ્યુ √113K. K અને K ઉડી જશે. 8 ના છેદમાં √113.
આ શું મળે છે આપણને? તો કે સાઇન થીટા. હવે આવી જ રીતે આપણે શું મેળવવાનું છે વાલા? તો કે કોસ થીટા. ચાલો ચાલો, કોસ થીટા એટલે શું? પાસેની બાજુ. તો આના માટે પાસેની બાજુ જો આ થાય, હા, પાસેની બાજુ બીસી, કર્ણ એસી. આપણે ગુજરાતીમાં યાદ રખાયું છે દીકરાઓ. બીસી ની વેલ્યુ શું છે? તો કે 7k. એસી ની વેલ્યુ શું છે? 113k. ઉડી જશે એટલે 7/√113. આ કોસ થીટા. ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ ફટાફટ. આપણે પછી દાખલો ગણવાનો છે, સાઇન અને કોસ. ચાલો બાળકો, સ્ક્રીનશોટ લઈ લીધો. તો હવે આપણે શું લેવાનું હતું? 1 પ્લસ સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા. જો આનું મૂલ્ય મેળવવાનું છે. અને 1 પ્લસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. આવું છે. આ તો તમારા જ્ઞાનમાં વધારો થાય એટલે એને આવા અટપટા દાખલા આપ્યા છે. હવે તમારે છે ને અહીંયા કિંમત મૂકવાની હોય. આમ તો સાઇન ની જ કિંમત છે ને જે આ ત્યાં મૂકવાની હોય અને પછી સાદું રૂપ આપવાનું હોય. બોલું એ સમજાણું? કોસની કિંમત આ છે એ અહીંયા અને અહીંયા મૂકવાની હોય અને સાદું રૂપ આપવાનું. પરંતુ આપણને અહીંયા સરસ મજાનું દેખાય છે. જો ત્યાં કેવું છે? આ બંને વચ્ચે ગુણાકાર છે. મને કે હા સર, તો હવે આ બંનેનો ગુણાકાર થાય ને ટૂંકમાં બે કાઉંસનો, તો એ તફાવતના અવયવ છે દીકરો, શીખવાડેલું હોય. a પ્લસ બી, a માઇનસ બી. તો પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અહીંયા તમે એવું ઉપયોગ કરી શકો છો બાળકો, અને કરવાનો જ હોય ઉપયોગ. ગણિતના ગુણધર્મનો ઉપયોગ કરવાનો જ હોય. એટલે ઉપર જવાબ આવશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આવું થાય. નીચે જવાબ આવે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તમને સમજાવી દઉં દીકરાઓ. આમ પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે આવું થાય 1 માઇનસ, આવું કોઈ દી ના થાય મારા વાલાઓ. તમે ચાલુ કરો ને, એસ વર્ગ, આઈ વર્ગ, એન વર્ગ, થીટા વર્ગ. લે, આવું ન કરતા પ્રભુ, ન લેતા. અને બીજું આમે ન લખાય, સાઇન થીટા વર્ગ, આવું ન લખાય. થીટા તો જુદો જ હોય છે, વિધેય સાઇન છે એટલે વર્ગ અહીંયા લખાય, સાઇન વર્ગ થીટા. એ વાસ્તવમાં આ બંને એક જ છે, ઉપલું પદ ને નીચલું પદ ખાસ. એટલે આવી રીતે સાઇન વર્ગ લખવામાં આવે. એટલે 1 ઓછા, હવે અહીંયા કિંમત લખશું સાઇન ની, 1 ઓછા અહીંયા કિંમત લખશું કોસની. સાઇન ની કિંમત લખશું, કોસની કિંમત લખશું. 8/વર્ગમૂળ 117, 7/વર્ગમૂળ 117. જોયું? જો આવી કિંમત મૂકવાની છે બાળકો. હવે આની જરૂર નથી કારણ કે મેં એ તમારા માટે લખી દીધું છે. હવે ત્યાં સાદું રૂપ 1 માઇનસ 8/117. નાનકડી ભૂલ કરી. 8 નું શું થાય? તો કે 64. એ લખતા હોય. અને ત્યાં નીચે 1 માઇનસ 49/117. બાળકો અહીંયાથી આ કિંમત મૂકો છો ને ત્યાં સુધી જ 10મું ધોરણ છે. બસ પછી પૂરું થઈ ગયું દીકરાઓ. અહીંથી આ સાદું રૂપ ને આ ને જે કઈ તમે સાદું રૂપ આપો એ તો પ્રાઇમરી જ્ઞાન છે બાળકો. અને પ્રાઇમરી જ્ઞાન તમારી પાસે કાચું છે, માટે ગણિતમાં પ્રોબ્લેમ છે.
હવે અહીંયા સાદુરૂપ આપવાનું હોય એ મહત્વનું છે દીકરાઓ. ત્યાં લસા લઈને સાદુરૂપ આપવાનું હોય 117. ઈ 117 અહીંયા એકડા સાથે ગુણે. એવી જ રીતે છેદમાં પણ 117. તમને ઘણી વખત સમજાયું છે દીકરાઓ, 2.3 હોય તો તમને તરત જ જવાબ આવડે. નાના હતા ત્યારે બહુ શીખા. આ બંનેનો ગુણાકાર 4 દુ 8 વત્તા 3 11/4. આવું તમે ફટ દઈને જવાબ આપતા હતા. ઈ જ વસ્તુ અહીંયા આમ હોય એટલે આવડતી બંધ થઈ જાય. બોલો, અહીંયા ખરેખર વચ્ચે વત્તા છે જ, પણ તમને આપેલા નહોતા એટલે આપણી પાસે ગોખણિયું જ્ઞાન હતું. આમ હોય 1.1/3 એટલે 3 વત્તા 1 4/3. ફટ દઈને જવાબ દેતા હતા, કારણ ગોખણિયું જ્ઞાન હતું. હવે ઈ જ વસ્તુ અહીંયા છે જ, એટલે આ બાબત આપને ન આવડે. પણ એ અહીંયા 4 દુ 8 વત્તા 3 11/4. અને એ જ પાછું જો આમ લખીને આવે તો હાવ ના આવડે. લે બોલો, લ્યો, આ આપણું ગણિત છે. તમારો પાયો આવો છે. આ ત્રણેય વસ્તુ એક જ સરખી છે, છતાં પણ એકમાં તમે ફટાક દઈને જવાબ આપો છો અને આ બે તમને આવડતા નથી. ચાલો, હવે એમની બાદબાકી 117 માંથી 64 જાય એટલે 49/117. 64/117 એ ઉડી જાય એટલે 49/64 આ આપણો જવાબ છે. આમ 1 - sin થીટા પ્લસ લખી નાખો 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા 1 - cos થીટા બરાબર 49/64 મળે. મારા વાલાઓ, અહીંયાથી હજી એક નિત્ય સમય છે, પણ એ અત્યારે તમે શીખા નથી ને એટલે તકલીફ છે. આ 1 - sin સ્ક્વેર થીટા છે ને એને cos સ્ક્વેર થીટા કહેવાય. એ તમને હું શીખવાડીશ હો. પણ અત્યારે ચેપ્ટર 8.1 ચાલે છે ને એટલે એમાં એને શીખવાડી શકાય એમ છે નહીં. 8.2 8.3 માં શીખશું. હવે બીજું પરિણામ કે કોટ સ્ક્વેર થીટા, એટલે બીજું કઈ નહીં દીકરા, એ આમ કહેવાય કોટ થીટા નો સ્ક્વેર. હવે કોટ થીટા અહીંયા છે જ, આપને રકમમાં જ આપેલ છે, એને મૂકી દો ફટાક દઈને 7/8 એનો સ્ક્વેર એટલે જવાબ આવે 49/64. આમ કોટ સ્ક્વેર થીટા 49/64 મળે. ચાલો, સમજાયું દીકરાઓ? આ જવાબ છે. તમને તરત જ વિચાર આવે કે લે, અહીંયા બંને જગ્યાએ તો જવાબ સરખો આવ્યો. બાળકો, એ બંને જગ્યાએ જવાબ સરખો આવે છે, કારણ કે આની કિંમત, આનું મૂલ્ય અને આ છે એ સરખા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ગણિતનો આપણે ત્રિકોણમિતિનો ખૂબ સાવ નીચેની કક્ષા એટલે કે પાયાથી ભણી રહ્યા છીએ દીકરાઓ. અને પાયાથી ભણતા હોય એટલે આપણને આવડવું જ જોઈએ. કમ્પ્લીટ. હવે એમાં થોડુંક તમને સમજાવી દો મારા વાલાઓ. છઠ્ઠો દાખલો છે ને એ પછી આપણે ક્લાસરૂમમાં ભણશું. અત્યારે આમાં તમે અહીંયા શીખો. ક્લિયર? હાલો, સ્ક્રીનશોટ લઈ લીધો ને એટલે તમને હવે સમજાવી દઉં. તમને છે ને બાળકો શું કર્યું હોય ખબર? ગણિતનું પુસ્તક બને ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખી. હવે મેં તમને હમણાં જ વાત કરી કે હવે તમે 8.2 8.3 માં આવું શીખશો કે 1 - sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર. એવી જ રીતે 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર.
અને કોસ સ્ક્વેર ના છેદમાં સાઇન સ્ક્વેર એને આમ કહેવાય, કોસ ના છેદમાં સાઇન અને આખાનો વર્ગ, એટલે એ થયું કોટ થીટા અને વર્ગ, એટલે થયું કોટ સ્ક્વેર થીટા. તો આ બાબત અને આ બાબત બે સરખી છે, એટલે આ જવાબ સરખો આવે છે. હવે મગજમાં આવી બે બાબત સરખી જ છે એટલે જવાબ સરખો આવ્યો. ક્લિયર? આ બધું જ તમારે સમજવાનું છે, પરંતુ ત્રિકોણમિતિ સમજતા પહેલા એનો પાયો તમારે પાકો કરવાનો છે. ગુજરાતી વાળું યાદ આવવું જોઈએ. સાઈન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ, કોશેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ. આ આટલું ક્લિયર હોવું જોઈએ. હજી આપણે ઘણું શીખવાનું છે. ત્રિકોણમિતિ ખરેખર બહુ સહેલું ચેપ્ટર છે. હજી જે વિદ્યાર્થીઓએ લેક્ચર 1 અને લેક્ચર 2 વ્યવસ્થિત રીતે અભ્યાસ નથી કર્યો એવા વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરી લે, નહીતર હવે પછીનું એને સમજવાનું મુશ્કેલ રહેશે, અઘરું પડશે બાળકો. ફરીથી તમારે લેક્ચર 1 લેક્ચર 2 ક્લિયર વ્યવસ્થિત રીતે ભણી લેવું પડશે. શાંતિથી તમારે એ લેક્ચર એટેન્ડ કરવો પડશે. એમાં પાયો સમજાવેલો છે. જે વિદ્યાર્થીનો આ પાયો કાચો હશે એને ત્રિકોણમિતિમાં પ્રોબ્લેમ આવશે બાળકો. ફરીથી કહી દઉં, હજી તમારી પાસે સમય છે. તમે લેક્ચર 1 અને લેક્ચર 2 બહુ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેજો, રિપીટ કરી લેજો, બબે વખત જોઈ લેજો, નોટબુકમાં ઉતારી લેજો, જેથી કરીને હવે પછી હું જે દાખલા શીખવાડું એમાં તમને કઈ પ્રોબ્લેમ ન આવે, નહીતર નહીં સમજાય બાળકો. ચાલો, ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લીધો તો